ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગાઈસ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ અને વાગી ગયા 7:10 બાકી છે. અને ગાઈસ આજે અમે જઈએ છીએ બહાર, તો મસ્ત મજાનું પેકિંગ થઈ ગયું, બધું કમ્પ્લીટ પતી ગયું. તો હવે અમે નીકળીએ છીએ. કાલુ સંદીપ જો બેગ ઠેલા લઈને તૈયાર છે. તમે નીચે જો, ચલો હું આવ્યો હડો. અને મનુ આવી જા ફટાફટ. તો ગાઈસ હું મનુ તમને બતાવી દઉં. મનુ શું કરું? મનુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. આ માથા હટા તારું માથે જેવું ગાય છે. માથું ઓઢ્યું તો લાગે લીયો જેવી લાગુ તું માથું ઓઢી ને એટલે તે આગળ જઈને પાડ્યાનું તો ગાઈસ મસ્ત મજાનું મનુ એ ડ્રેસ બેસ પહેરી લીધો નેચા લગે પહેરવાનું. અને હવે અમે જઈએ છીએ દ્વારકા. ગાઈસ મનુ હું બધા તો ગાઈસ અમારી ગાડી રેડી છે, પેકિંગ રેડી છે. હું મનુ, સંદીપ, કાલુ, અંજી અને મિતેશજી ટોટલ 6 જણ જઈએ છે ગાઈસ. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. આજે દ્વારકાની ટ્રીપમાં બહુ મજા આવશે. મજા આવશે. હા, તો ચલો ગાઈસ કન્ટિન્યુ. પોકી ગયા પેટ્રોલ પંપે અને કરાવી રહી છે ગાડીમાં ડીઝલ ફૂલ, ટંકી ફૂલ કરાવી દઈએ ગાઈસ. અને પ્રાઇસ છે 98 રૂપિયા અને 4 પૈસા. તો ગાડીમાં બધા બેસી ગઈ. તો ગાઈસ મનુ ડીઝલના પૈસા લાવો. જે ફરવા લઈ જતું હોય એ આલો. મજૂરી તો તમ લ્યા અમે તો નોકરી તું નહીં આલું તો ના આલું. ખાલી હું તો ફરવા જાવું હંગાતી. તમ પરવા આવું. ફરવા જવાનું હોય ને મિતેશજી, આપણે થોડા પૈસા આપવાના. તો ચલો ગાઈસ હવે ડીઝલમાં ટોકી ફૂલ કરાવી દીધું. ડીઝલ ફૂલ કરાવી દીધું અને 705 કિલોમીટરની રેન્જ થઈ ગઈ મનુ. તો હવે આપણે ગાડી ચોય અટકશે નહીં દ્વારકા વગર. સારું કહેવાય ને. ઓ વાંધો નહીં અંજી. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. તો ગાઈસ આવી ગઈ હજી હાઈવે આલુ પરોઠા મનુ માટે. તો ગાઈસ મસ્ત મજાનો કાઠિયાવાડમાં નાસ્તો કરી લીધો છે. અને હવે મારી BMW જવા દઈએ સીધી દ્વારકા. તો વરસાદનું વાતાવરણ થઈ ગયું ને ગાઈસ, વરસાદનું વાતાવરણ થઈ ગયું હવે. મનુ ઊંઘો વરસાદની ઊંઘ આવે ને. રાજકોટ પહોંચી જાય અને ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. મનુ શું કેવું ટ્રાફિક? હવે ભૂખ લાગી છે? 11 ગાઈસ વાગી છે, જો ભૂખ લાગી નહીં. રાજકોટ 12 જમે ને ચલા કે જમવું કાઠિયાવાડી જમવાનું. કાઠિયાવાડમાં ગાઈસ મસ્ત મજાની આ દ્વારકાધીશ હોટલે ચા નાસ્તો કરવા ઊભા થઈ ગયા હતા. મનુ, અંજી અને મિતેશજી 3 જણા ગયા છે પાર્લરે. ત્યાં સામે જો દ્વારકાધીશ અરે તે 3 છે. એ પણ કંઈ લઈને આવે તો ચા નાસ્તો કરી લીધો મસ્ત મજાનો. અને વાગી ગયા ગાઈસ 11:43. તો હવે થોડીક જ વારમાં મતલબ 12:30 આજુબાજુ જમવા કે ઊભા રહીશું. તો મસ્ત મજાનો આજ કાઠિયાવાડી જમે. તો હું તમને બતાવું. તો ગાઈસ કન્ટિન્યુ. શું લેવા ગયા હતા? બિસ્કિટ, ઓરિયો. બસ બિસ્કિટ જ લા, બીજું કંઈ ના લા. ચા બા પીધી ને? આઈસ્ક્રીમ ને એવું કશું નતું. ચા બા ના પીધી? તો ચલો નીકળીએ. ગાઈસ ફાઇનલી વાગી ગયો 1 અને અમે જમવા ઊભા થઈ ગયા છીએ. પઠાણ હરી દર્શન જામનગર. તો ગાઈસ મનુ તો હજુ ઉતરી નહીં. જમવું કરે અંદર. ગાઈસ હું જમવું કાઠિયાવાડી. એટલે મનુ તો તમે પેલી સાહેબ પતંગ લેવા આવવું પડે. હા, લેવા તો આવું જ પડે ને. તો ગાઈસ હરિદર્શન હોટલ હરિદર્શન એમાં જમી લઈએ. મનુ શું કેવું? જમી તો લેવું પડે ને. So guys, હા ચલો ભૂખ લાગી? guys, ભૂખ લાગી છે. ભૂખ લાગે ગાઈસ મનુ તો જમી લઈએ. જમવાનું આવી ગયું મસ્ત મજાનું કાઠિયાવાડી. પતિએ જી ગાય. હા, રીંગણનું ભરતું ખાધું દે. રીંગણનું ભરતું રીંગણનું ભરતું ખાલી ગયા. કેવું હતું? એક નંબર હતું. અને વાલની સબ્જી વાલની સબ્જી મસ્ત હતી. અને ભૂંગળા ભૂંગળાય મસ્ત. મસ્ત મજાનું જમવાનું તો પહેલાં જમી લઈએ ફટાફટ. અને છાશ તો ઘરો ભરી નાખીએ તો પી લઈએ. ચક્કી જોવા જાગી ગઈ ને. તો ગાઈસ ફાઇનલી દ્વારકાધીશનું મંદિર દેખાઈ ગયું. તમને બ્લોગમાં બતાવી દઉં. જો ગાઈસ આ દેખાય ને. તો ફાઇનલી ગાઈસ મંદિરે પહોંચવા આવીએ. હજુ 5-6 કિલોમીટર દૂર ને એટલે હજુ થોડું દેખાય. ગાઈસ અત્યારે હોટલ મહાલક્ષ્મી આવીને રોકાઈને રૂમ રાખીને નહીં ધોઈને બધા તૈયાર થઈને બહાર નાઠે બેટ દ્વારકા. હો ગયો તો મનુ સુદામા સેતુ એ મનુનો કપડો બધાનો કપડો ગાઈસ ચેન્જ થઈ ગયો છે. અને હવે આગળ જઈને ચા બા પીને પછી સુદામા સેતુએ જઈએ. ચલો હું કરું
ચા પીવા ઊભા રહીએ છીએ મસ્ત મજાની ચા મનુ તો જો પીવો છે ખૂબ મારી પીવા ગાય છે ગાઈસ ગરમ ચા હો રકાબીમાં ઠંડી થઈ જાય ઓમાં ઠંડી હટ નહીં થાય ફાઇનલી ગાઈસ આવી ગયા અહીં આપણે સુદર્શન બીચે સુદર્શન બ્રિજ મને કેવો લાગે સુદર્શન બ્રિજ એકદમ જોરદાર જોરદાર લાગે ને જો ગાઈસ સુદર્શન બ્રિજ જોરદાર લાગે ને હા જોરદાર નહીં લાગતો જોરદાર લાગે છે ને તો ગાઈસ મનુ જોઈ જોઈને ખુશ થઈ ગઈ કે ખુશ તો થઈ ફોટા પાડો એક નહીં પાડતા રીલ બીલ બનાવી રીલ બનાવી મનુ તાર રીલ બનાની છે આવો હો આવડે રીલ બનાવતા ના તો દેખાય ગાઈસ મસ્ત મજાના સુદર્શન સેતુ પર ઉભા થઈ જાય મનુના 4-5 ફોટા લઈ લીધા મનુ કેવું લાગે મસ્ત લાગે ફોટા પાડી દે ગાઈસ હજુ મનુના ગાડી પર બી હારી ફોટા પડવાના નહીં કોઈ ઓ બાકી છે બાકી છે ને આપણે ગાડી ઓમ કરીને લાવશું ને તાના અત્યારે પાછળથી આવી ગાઈસ આપણે ને પાછી રિટર્ન લાવશું ને તાના ગાઈસ મસ્ત લોકેશન છે અને દરિયો તમને બતાવી દઉં જોઈ લો પાણી ઠેઠ લગી પાણી જ છે ફૂલ પાણી છે બધું હાથ નહીં જો ગાઈસ બીજું કોઈ નહીં ફૂલ પાણી જ છે પાણી છે મસ્ત મજાનું લોકેશન ને જે આવેલા છે એમને તો જોયેલું છે પણ જે નહીં આવે એમનો વિડીયો જોઈ લે મનુ બેસીએ સનરૂપમાં ફોટા પડાવવા સુદર્શન બ્રિજ છે ને સુદર્શન બ્રિજ જોરદાર લોકેશન જોરદાર ફોટા આવી બહાર ચાલામાં હા બેઠી ચમાં આવું હા આવી જા ગાઈસ અત્યારે અમે મનુ બે જઈએ હવે શિવરાજપુર બીચે ફરવા થાકી લાગશે ને કઈ થાક તો લાગત ને હવે જોરદાર પવન આવો ને પવન આવો સનસેટ જોવા આવ્યા હતા ગાઈસ સનસેટ અમારા આ પહેલા થઈ ગયો પૂરું થઈ ગયા આ લોકો દરિયા કિનારે તો આવી ગયા પણ ફૂલ મોજા ચાલુ છે મને કેટલા મોજા જોતા નહીં હતા કોઈ નાતું નહીં બધી રાઈડો બધું બંધ છે અત્યારે તો બધું બંધ ચોમાના કારણે ગાય છે ને મોજા ફૂલ આવે છે કોઈ નાતું નથી અંદર ગાય બધા જૂતા ચપ્પલ આવી ઉતારીને અંદર જઈએ હવે લાઈફ તારો ભલે મનો પપ્પલ આવા હા પપ્પલાડ મનો અંદર જા લડતા નહીં હો કોઈ નકર ગાડી નહીં બી સારું 1 કલાક થઈ ગયો દરિયા કિનારે પણ ખાવાનું નામ લેતા નહીં મનુને એમને સનસેટ જોવો તો સનસેટ જોવા નહીં મળે પણ હવે મોજ કરી એક કલાકથી કરતો નહીં આજે મોહરમનો કોઈક તહેવાર છે તો જો એકન કોઈક નીકળ્યું હોય એ લોકોનું મોહરમ છે એટલે કોઈક તહેવાર હોય ને એટલે એવું નીકળ્યું શું કહેવાય તો આપણને ખબર નહીં પડે ગાઈ અને આજે એમનો તહેવાર છે જમવા આવી જાય અમે જમી રહ્યા પણ આ 3 જણ નહીં જમી રહ્યા સૂકી ભાજી મગાવી છે પાપડ ને છાશ ને બધું છાશ બીજે છે મનું હો નહીં પીવું બીજા ને કેવું લાગ્યું જમવાનું કેવું લાગે સારું હતું જમવાનું કેવું લાગે બાસુરીનું સારું હતું તો ચલો ગાઈસ આવી ગયા પાછા રિટર્ન હોટલમાં મસ્ત મજાનું હોટલ તો નહીં રૂમ પણ એવો સારો એવો કારણ કે ગાઈસ અત્યારે દ્વારકામાં બહુ ભીડ છે ને એના કારણે ક્યાંય હોટલ રૂમ મળતા જ નહીં તો 2 રૂમ લીધા એક રૂમના 3,000 રૂપિયા 3,000નો રૂમ તમને બતાવું ને તો આડા દિવસે આ રૂમ 1,000 રૂપિયામાં લેવાનું શું કેવું તો મનુ જોવા જાય મારે ખાઈ ભાઈ હોઈ જઈએ આ રૂમમાં ગાઈસ કશું નહીં એક આવો બેડ છે અને એક આ બેડ છે બસ આટલું જ છે અને બાથરૂમ તો પણ આ રૂમના છે ને 3,000 રૂપિયા ઠોકે છે આડા દિવસો ને મને તો 1,000 રૂપિયા અમે આ રૂમ ના રહું હા પણ આ અત્યારે રહે છે ને શનિ રવિ રજા સોમવારે પૂનમ છે ને એટલે ફૂલ ભીડ હતા દ્વારકા એટલે અત્યારે છે ને કોઈ હોટલો મળતી નથી ફરીને થાક્યા હતા એક રૂમ ખાલી મળે 2 એક હોટલ હું કેવું કાલું તો ગાઈસ આવો એક રૂમ છે ને એનો સગલો પણ અમારો હતો ને આજની રાત જ કાઢો નહીં કાલ સવારે તો વહેલા દર્શન કરી આવશું અમે અને પછી અહીંથી નીકળી જાય શું કેવું મને
એક બાર બીજા. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. વ્લોગ પસંદ આવે લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હાલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ સવારે મસ્ત મજાના આવતા નેક્સ્ટ વ્લોગમાં તમને દ્વારકાધીશના દર્શન કરાવી દઈશું. તો થેન્ક યુ ભાઈ. ગુડ નાઇટ.